અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ ઈસમોને તથા માથાભારે ઈસમને પાસા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલ ખાતે મોકલી આપતી ભાવનગર જિલ્લા પોલીસ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અગાઉ ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિ તથા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 10 શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ ઈસમો વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરનાઓ તરફ મોકલી આપવામાં આવેલ હતી, જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગરનાઓએ પાસા દરખાસ્ત માન્ય રાખી પાસા વોરંટ ઇસ્યુ કરેલ, જે ઈસમોને પાસા વોરંટની બજાવણી કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલોમાં મોકલી આપવામાં આવેલ। પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવેલ આરોપીના નામ જણાવી દઈએ તો 1 ધર્મેશભાઈ અશોકભાઈ રંતોતર, રહે લાખણકા, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર, મધ્યસ્થ જેલ વડોદરા। 2 રણુભાઈ હરુભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 55, રહે ભાવનગર, મધ્યસ્થ જેલ વડોદરા। 3 વિરેન્દ્રભાઈ વેલુભાઈ પરમાર, ઉંમર વર્ષ 44, રહે આડોડિયાવાસ, દીપક ચોક, ભાવનગર, મધ્યસ્થ જેલ લાજપોર, સુરત। બોરતળાવ પોલીસ સ્ટેશન દ્વારા માથાભારે ઈસમ વિરુદ્ધ કરવામાં આવેલ પાસા હુકમ બજાવણી। 1 પ્રવીણભાઈ ઉર્ફે દાઉદ હીરાભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 30, રહે ભાવનગર, ખાસ જેલ ભુજ।